અને જમ્મુ કાશ્મીર જે ધરતીનું સ્વર્ગ કહેવાય છે ઘર ફિરદૌસ બર રોએ હમી હસતો અને આ જમ્મુ કાશ્મીર અત્યારે શ્વેત ચાદર તળે લપેટાઈ ગયું છે કારણ કે બીજા તબક્કામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। લેહના પહાડો અત્યારે આ બરફાચ્છાદિત ચાદરોથી ઢંકાઈ ગયા છે અને શું છે અત્યારે કારણ કે આ બીજા તબક્કાનો વરસાદ જે ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને પર્વતીય રાજ્યોમાં પડી રહ્યો છે, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી જમ્મુ કાશ્મીર હોય, ક્યાં કેવી સ્થિતિ છે? વિગત આપશે આયુષી। બિલકુલ કૃષ્ણા, જે રીતે અત્યારે હાલ હિમવર્ષા છે કે જે ઉત્તર ભારતમાં જે જોવા મળી રહી છે, જમ્મુ કાશ્મીર છે કે જેમાં હિમવર્ષાનું જોર છે તે હવે વધવા લાગ્યું છે। લેહમાં નવેસરથી જે હિમવર્ષા છે કે જે શરૂ થઈ ચૂકી છે, બરફથી આ જે પહાડો છે લેહના તે ઢકાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ડોડામાં પણ જે બરફ જે વર્ષા છે તે સર્જાયા છે, જેની સામે સુંદર દ્રશ્યો છે કે જે ડોડાના ભાલેસા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા કારણે જે સુંદર દ્રશ્યો સર્જાયા છે ને પર્યટકોનું પ્રમાણ પણ જમ્મુ કાશ્મીરમાં વધતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હિમવર્ષાનો જે લાહવો માણવા માટે, મજા માણવા માટે પર્યટકો ત્યાં પહોંચે છે ને અત્યારે જ્યારે નવેસરથી બરફ વર્ષા શરૂ થઈ છે ત્યારે આ માહોલને માણવા માટે પર્યટકો છે જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે ને સુંદર નજારા જમ્મુ કાશ્મીરના પહાડોના જોવા મળી રહ્યા છે। જી બિલકુલ આયુષી, આભાર આપનો।